નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મીડિયા રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી। સૌપ્રથમ વાત કરીશું શ્રાવણમાં જળતાંડવની। નવસારી તંત્ર અને રહીશો માટે અહીંયા ચિંતાના સમાચાર છે। બપોર ચડતા જ રહીશો અને તંત્રની ચિંતા વધી છે। બપોરે ભરતીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ફરી મુસીબત સર્જી શકે છે। ભરતીથી ફરી પાણી ભરાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। નવસારીમાં હજી પણ ઘણા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે। જો ભરતી આવે તો પાણી વધુ ભરાઈ શકે તેમ છે અને ઝડપથી તે ઉતરી નહીં શકે, જેને લઈને પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને હજી પણ આ પાણી જ વચ્ચે રહેવું પડી શકે છે। નવસારીથી જે આ દ્રશ્યો આવી રહ્યા છે, પહેલા નદીની સપાટીની જે આ તસવીરો સામે આવી રહી છે, ત્યારે તમામ રહીશો માટે અહીંયા ભરતીએ ચિંતા વધારી દીધી છે। બપોર પડતા જ ભરતીની શક્યતા અને આ ભરતી ખૂબ જ પ્રબળ જોશમાં આવશે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે હજી પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા નથી, ત્યારે જો આ ભરતી આવે છે તો વધુ પાણી ભરાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। નવસારીથી આ સમાચાર આવી રહ્યા છે। ભરતી હવે નવસારીવાસીઓની ચિંતા વધારી છે। જે રીતે આગાહી છે એ પ્રમાણે તંત્ર પણ સજાગ છે, અમે બી સજાગ છે। બાકી તો અત્યારે પાણી ઓસરી રહ્યા છે, એવી કોઈ ભયજનક સપાટી નથી। ધીરે ધીરે પણ અત્યારે થોડી ભરતી પણ આવશે બપોરે, એના કારણે જે ઝડપથી પાણી ઓસરી જવું જોઈએ તે ઓસરશે નહીં, પણ સાંજ સુધીમાં સ્થિતિ સ્થાળે થઈ જશે। હજુ પણ જે રીતે આગાહી છે એ પ્રમાણે અને આ અંગે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા કીર્તેશ અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, જે પ્રકારે નવસારીની પરિસ્થિતિ છે, ગઈકાલે રાત્રે પણ જોયું હતું ઘણા બધા લોકોનું નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવતું હતું। આજે સવાર પડતા પાણી થોડા ઓછા થયા છે, સ્તર ઓછા થયા છે એવા સમાચાર આવ્યા, પરંતુ હવે ભરતીએ ચિંતા વધારી છે। બિલકુલ જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં નવસારી હોય કે વલસાડ ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા 2 દિવસથી, તેને લઈને નવસારીની પૂનાક નદી હોય કે અંબિકા હોય કે કાવેરી હોય અને ખાસ કરીને વલસાડની ઔરંગા નદી હોય, તમામ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। જો કે મોડી રાત્રે વલસાડની નદીમાં પાણી નું ફ્લો ઘટવાની સાથે જ વલસાડમાં પાણી ઉતરી ગયા હતા, જ્યારે નવસારીમાં વહેલી સવારથી પાણી ઉતરવાના શરૂ થયા હતા। પણ ચોક્કસ દરિયાની બપોરની ભરતી છે, જો આ ભરતીમાં દરિયો પાણી નહીં લે અને દરિયો પાણી નદીમાં ફેંકશે ત્યારે ચોક્કસપણે જે વિસ્તારોમાં પાણી ઉતર્યા છે ત્યાં મહદઅંશે થોડું પાણી વધે તેવી શક્યતાઓ છે। પણ ભરતી ઉતરતાની સાથે જ કહી શકાય સાંજ થતાં જ નવસારીની સ્થિતિ થાળે પડે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। ખાસ કરીને નવસારીના ઉપરવાસમાં હવા, ડાંગ અને વઘઈ કે જે વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અને તેનું તમામ પાણી જે પ્રકારે નવસારીની પૂના અને અંબિકા નદીમાં આવતું હતું, જેને લઈને નવા નીર આવવાની સાથે કહી શકાય કે પાણીનો ફ્લો એટલી હદે આવ્યો હતો કે નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। પણ આજે વહેલી સવારથી પાણી ધીરે ધીરે ઓસરવાની શરૂઆત થતાની સાથે રાહતનો શ્વાસ તંત્રએ લીધો હતો। ચોક્કસ કહી શકાય ભરતીને લઈને થોડી ચિંતા છે, પણ ભરતી ઉતરતાની સાથે જ કહી શકાય કે નવસારી વિસ્તારોમાં જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં ઝડપભેર પાણી નીકળી જાય અને શાંત થતાં ફરી એક વખત નવસારી ધબકતું થાય તે પ્રકારના પ્રયાસ નવસારી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે। કીર્તેશ, હજી પણ ઘણા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા છે। આ જો ભરતી વધુ માત્રામાં આવે છે, વધુ પાણી ફોર્સમાં આવે છે, તો કેવી પરિસ્થિતિ જોવા મળશે અને અત્યાર સુધીમાં કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે? બિલકુલ જે પ્રકારે નવસારીમાં 200 કરતાં વધુ પરિવારોનું સ્થળાંતર કરવાની વારી આવી હતી, કારણ કે મોટાભાગના લોકો નીચાણવાળા વિસ્તારમાં રહેતા હતા। જો કે રેલ આવવાની શક્યતાને લઈને તંત્ર દ્વારા તમામ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા અને તેમને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા। પણ જે પ્રકારે નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી, કારણ કે ઉપરવાસમાં પડેલો વરસાદ અને નવસારી જિલ્લાના 4 તાલુકામાં પડેલા વરસાદને લઈને અંબિકા હજુ પણ 2 કાંઠે વહી રહી છે અને ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે। પણ ભરતી શરૂ થતાની સાથે જ દરિયો પાણી લેવાનું બંધ કરશે અને દરિયાનું પાણી જ્યારે નદીમાં ફરી અંબિકા નદીમાં આવશે ત્યારે ચોક્કસ મહદઅંશે કે થોડા અંશે અમુક વિસ્તારોમાં ફરી પાણી પ્રવેશવાની શક્યતા છે। પણ 4 કલાક બાદ ભરતી ઉતરતાની સાથે ઝડપભેર આ પાણી ઉતરી જાય તેવું પણ તંત્ર દ્વારા જાણકારી આપવામાં આવી છે। બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ। તો નવસારીથી હાલ જે પરિસ્થિતિના દ્રશ્યો બતાવી રહ્યા છે, નદીનું જે પહેલા રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું હતું, હાલ નદીના જળસ્તરમાં ઘટાડો તો થયો છે, પરંતુ એક બાજુ ચિંતા વધી રહી છે કે ભરતી આવી રહી છે, જેના કારણે પાણી વધુ નીચાણવાળા વિસ્તારોમાં જાય તેવી શક્યતા છે। નવસારી વલસાડ પરથી હજી આફત ટળી નથી। બપોરે દરિયામાં ભરતીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ચિંતામાં વધારો થયો છે। 1 વાગ્યા સુધી અનરાધાર વરસાદની નવસારીમાં આગાહી છે।
રાજ્યના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં વલસાડ અને નવસારીની અંદર ઓરેન્જ એલર્ટ છે. નવસારી અને વલસાડને હજી પણ આગામી 1 કલાક સુધી સાવધાની રાખવી પડશે, કારણ કે 1 વાગ્યા સુધી આ બંને વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે. હજી ઘણા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી વરસાદી ઓસર્યા નથી, અને ફરી જો 1 વાગ્યા સુધીમાં અનરાધાર વરસાદ, મુશળધાર વરસાદ આ વિસ્તારમાં જોવા મળે છે તો સ્થિતિમાં ઘણો જ અલગ પ્રકારના દ્રશ્યો આવશે સામે, ચિંતાજનક નજારા સામે આવશે, કારણ કે હજી નદીનું સ્વરૂપ એટલું ઓછું થયું નથી કે લોકો ભયમુક્ત થઈ જાય. સાથે જ અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. નવસારીમાં વિનાશ વેર્યો હોય તે પ્રકારની સ્થિતિ છે. બિલીમોરા શહેરના હાલ અત્યારે બેહાલ થઈ ચૂક્યા છે. દેસરા વિસ્તારના કુંભાર ફળિયા અને ચાંદની ચોક સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે. 3 થી 4 ફૂટના પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. સ્થાનિકોએ આખી રાત બેસીને કાઢી છે. ઘરોમાં પૂરના પાણીની સાથે સાપ, જાનવરો આવવાની પણ દહેશત છે. લોકોની ઘરવખરી, માલસામાન બધું જ આ પાણીમાં પલળી ચૂક્યું છે. કેટલાક લોકોએ અગમચેતીના ભાગરૂપે તમામ માલસામાન ઉપર ચડાવી દીધું છે. આ દેસરા વિસ્તારનો ચાંદની ચોક સોસાયટી એરિયા કહેવાય. આ એરિયામાં ગઈકાલે સાંજે 7 વાગ્યાથી પાણી ભરાવાના સ્ટાર્ટ થયેલા, પણ કોઈ પ્રશાસન જોવા પણ નથી આવ્યું, પૂછવા પણ નથી આવ્યું. ને છેલ્લા લગભગ 22 થી 25 વર્ષથી આ પ્રોબ્લેમ છે. અહીંયા રાત ટેરેસ ઉપર સૂઈ ગયા, લાઇટ હતી, હવે હમણાં પાણી ઉતરી ગયા તો લાઇટ કાપવાની વાત કરે છે. લગભગ 7 વાગે ઘરમાં પ્રવેશવાના ચાલુ થયા અને લગભગ 3 વાગ્યા સુધી વધતા હતા. 3 વાગ્યા પછી પાણી સ્થિર થયા અને 6 વાગ્યા પછી ઉતરવાના ચાલુ થયા. રાત તો ભય કહ્યું તેમ આખી રાત બેસી જ રહેવું પડે. જનાવર, સાપ બધું નીકળે જ, એટલે ઘરમાં દરવાજા ખુલ્લા રાખવા પડે. આ જે પાણી છે તે લગભગ 3 ફૂટ જેટલા પાણી આવી ગયા અને બધા આખી રાત ઉજાગરો કરેલો છે. બધા બહાર બેસી રહ્યા. સાપ આવી જાય, બીજા કંઈ જનાવર આવી જાય તો બધાએ સાચવવું પડે, લાકડી લઈને જ બેસવા પડે. અને આ બધી તકલીફો અહીંયા કોઈ જોવા આવતું જ નથી આજ સુધી. પાણી હોય વધારે હજુ ચડે તો કદાચ એકાદ વાર ઓળી આવેલી, બાકી આવતું અહીંયા કોઈ જોવા જ નથી આવતું. નવસારી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાવેરી નદી અને અંબિકા નદીની અંદર પૂરની સ્થિતિ દૃશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે બિલીમોરા ખાતે જે દેસરા વિસ્તાર આવે છે, દેસરા વિસ્તારના આજે ચાંદની ચોક સોસાયટીની અંદર ગઈકાલે સાંજે 7 વાગ્યાથી અહીં પૂરના પાણી, કાવેરી નદીના પૂરના પાણીનું ભરાવાનું શરૂ થવા પામ્યું હતું. એટલે સ્થાનિકોએ આપવીતી પણ જણાવી છે કે આ જે ચાંદની ચોક સોસાયટીની અંદર 2.5 થી 3 ફૂટ જેટલા પાણી 3 વાગ્યા સુધીમાં ભરાઈ જવા પામ્યા હતા. અને વહેલી સવારે 6:30-7 વાગ્યાના સમયથી આ ચાંદની ચોક વિસ્તારમાંથી પાણી ઉતરતા જોવા મળ્યા હતા, જે અંતર્ગત સ્થાનિકોને પણ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ મધ્યરાત્રિએ જે પાણીનું વહેણ અને જે પાણી ને પૂરના પાણીઓ જે વધી રહ્યા હતા, જે અંતર્ગત લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક આજે ભારે વરસાદ અને પૂરની સ્થિતિને લઈને વીજળી પણ ગુલ થવા પામી હતી. અહીંના સ્થાનિકોનો સામાન, ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ચાંદની ચોક જે સોસાયટી દેસરા વિસ્તારમાં આવેલી છે, ત્યાંના રહીશોએ આપવીતી પણ જણાવી કે આખી રાત બેસી રહેવું પડ્યું છે. અને જે કાવેરી નદીની અંદર જે જાનવરો છે, સાપ છે, એવા અનેક જે માનવ જાતને નુકસાન કરે એવા સાપો પણ આ નદીની અંદર તણાઈને આવ્યા હતા. લોકોના ઘરની અંદર પણ ભરવા પામ્યા હતા, જે અંતર્ગત લોકોનામાં પણ એક ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો ચૂંટાયેલા સદસ્ય કે વહીવટી તંત્રના કોઈ અધિકારીઓ પણ આટલા વર્ષોથી આ સમસ્યા ચાંદની ચોક સોસાયટીની છે ક્યાંક ને ક્યાંક મુલાકાત લેવા આવ્યા નથી. માત્ર ચૂંટણી આવે છે એ ટાણે મતની ભીખ માંગવા અહીંના નેતાઓ આવતા હોય છે. અને આ જે પરિસ્થિતિ, જે વિકટ પરિસ્થિતિ જ્યારે સામનો સ્થાનિકો કર્યા છે તેની વારે ક્યારેય ચૂંટાયેલા સદસ્ય કે ક્યાંક વહીવટી તંત્ર પણ આવતું નથી. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, દેસરા, બિલીમોરા. નવસારીની અંબિકા અને કાવેરી નદીમાં પૂરની સ્થિતિ છે. બિલીમોરામાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. બિલીમોરાના જીવનજ્યોત એપાર્ટમેન્ટની પાછળનો વિસ્તાર વધુ પ્રભાવિત થયો હતો, જેથી એક સોસાયટીના લોકોને નગરપાલિકાના સિવિક સેન્ટરમાં આશરો અપાયો. અહીંયા આરોગ્યની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. પૂર પીડિતોએ પોતાની આપવીતી જણાવતા જે હકીકત જણાવી તે ખૂબ જ ચોંકાવનારી હતી.
4-5 ફૂટ પાણી. કેવી રીતે તમે બહાર આવી ગયા? અમે તો બહાર નીકળી ગયા પછી આવે તો એટલે આવ્યા બધા મ્યુનિસિપાલિટી વાળા આવ્યા અને તમે નીકળો બહાર એટલે અમે બધા બહાર નીકળી ગયા. સામાન બધું કોઈ કંઈ નહીં ફેરાયો, બધું સાફ. થોડું પાણી આવેલું ગયેલું ઘરમાં એટલે અમે જાતે નીકળી આવ્યા અને બધો સામાન વામાન અમારો ઘરમાં જ છે. કેટલો સામાન બધો પાણીમાં? બહાર પાણીમાં થાય કે એવું પરિસ્થિતિ છે. હવે ઘર બંધ કરીને આવે એટલે કઈ ખબર નહીં. હવે પાણી ઓછો થાય તો જઈને જોઈએ અમે. 7 વાગે 7:30 વાગે પાણી ચાલુ થઈ ગયેલું એટલે 9-10 વાગે તો બહુ ફૂલ પાણી થઈ ગયેલું. 5 થી 6 ફૂટ પાણી આવી ગયેલું બધા અંદર નીચે સાઈડે આપણે ઘેર લાગે એટલું પાણી હજુ બી છે અમારા ઘરમાં. તો નવસારી જિલ્લામાં અંબિકા અને કાવેરી નદીની અંદર પૂરની સ્થિતિ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બિલ્લીમોરા નગર અને બિલ્લીમોરાના આજુબાજુનો વિસ્તાર જળથી પ્રભાવિત થવા પામ્યો હતો. ખાસ કરીને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે બિલ્લીમોરાનું જે જીવન જ્યોત એપાર્ટમેન્ટની પાછળના જે રહીશો શ્રમજીવી પરિવારો છે એઓના ઘરોની અંદર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જવા પામ્યા હતા. જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા સૂચિત કરી દેવામાં આવ્યા હતા કે સાંજે 7 વાગ્યા પહેલા સૂચિત કરવામાં આવ્યા હતા કે પૂરના પાણી વધી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની એક આગોતરી ચેતવણી પણ આપવામાં આવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો પાણીની અંદર રહેવા મજબૂર બન્યા હતા. તો વહીવટી તંત્રએ તેઓને જે સ્થળાંતર કરી અને બિલ્લીમોરાના સિવિક સેન્ટર ખાતે હાલ રાખવામાં આવ્યા છે. તો જે રીતે હાલ નવસારીની પરિસ્થિતિ અહીંયા સામે આવી રહી છે ત્યારે વરસાદને લઈને અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી દીધી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જે રીતે આખા વિસ્તારને ધમરોળ્યું છે, જે રીતનો વરસાદી માહોલ છે અને હજી પણ બપોરના 1 વાગ્યા સુધી કે આવનારા 1 કલાકની અંદર આ બધા જ દક્ષિણ ગુજરાતના લગભગ વલસાડ, નવસારી સહિત આસપાસના તમામ વિસ્તારોમાં જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત છે કે વરસાદે જે ઘણા જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે અને હજી પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના પગલે આગાહીકાર અંબાલાલ પટેલે પણ આ વરસાદને લઈને કેટલીક મોટી આગાહી કરી દીધી છે જે કદાચ આપણી ચિંતામાં વધારો કરી શકે તેમ છે. દક્ષિણ ગુજરાતના હાલ અત્યારે બેહાલ થઈ ચૂક્યા છે. નવસારીના દ્રશ્યો આપને બતાવ્યા કે જ્યાં લોકોના ઘરોમાં લગભગ 5 થી 6 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે. ઘર વખરી એમને એમ મૂકીને તેઓએ ઘરની બહાર નીકળી જવું પડ્યું છે. તેઓનો તમામ માલ સામાન કયા પ્રકારે છે તેનો પણ તે લોકોને અંદાજો નથી. આવી પરિસ્થિતિ અત્યારે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે, નવસારીની જોવા મળી રહી છે. વલસાડમાં પણ એ જ પ્રકારનો વરસાદી માહોલ છે. ત્યારે આવનારા સમયમાં કેવો વરસાદ જોવા મળશે તે મહત્વની વાત છે. અમારી સાથે અંબાલાલ પટેલ જોડાઈ ચૂક્યા છે. દીપિકા અમારા સંવાદદાતા તેઓની સાથે ઉપસ્થિત છે. દીપિકા, જે રીતે વરસાદની વાત કરે, વરસાદી જે માહોલ છે, અંબાલાલજી આપની સાથે ઉપસ્થિત છે. એકવાર તેઓને પૂછો કેવો પ્રકારનો વરસાદી માહોલ છે અને હજી આવનારા 4 થી 5 દિવસ કેવો વરસાદ જોવા મળશે? બિલકુલ, ગુજરાતમાં જે પ્રકારે વરસાદી સાર્વત્રિક છે અને તેને કારણે સૌથી મોટી અસર ક્યાં જોવા મળશે તે વિષય પર અંબાલાલ પટેલ મારી સાથે છે, આગાહીકાર, તેમની સાથે વાત કરીશું. શું કહેશો દાદા, આ વખતનો વરસાદ કેવો રહેશે? ગુજરાતની અંદર કેવી પરિસ્થિતિ સર્જાશે? અમે ગુજરાતમાં તો હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. કોઈ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં કોઈ મોટી સિસ્ટમની શક્યતા નથી. આમ છતાં બંગાળ ઉપસાગરનું જે ડીપ ડિપ્રેશન હતું ત્યાંની શાખા લગભગ બનાસકાંઠાના ભાગોમાં વરસાદ વરસાવી શકે છે. પરંતુ રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા કેટલાક ભાગોમાં હળવા પૂરની પણ શક્યતા રહે છે. મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે. આ ઉપરાંત કર્ણાટકથી લગભગ દક્ષિણ ગુજરાત સુધી એક પશ્ચિમ ઘાટમાં સક્રિય ચોમાસું છે. તેના લીધે આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. નવસારી વગેરે ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે, સુરત વગેરે ભાગોમાં. આ ઉપરાંત જંબુસર અને લગભગ ત્યાંના સંલગ્ન વિંધ્યના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાતપુરાના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ વરસાદ અંગે જોઈએ તો શ્રાવણ માસમાં ગરમી પડવી જોઈએ અને ભાદરવામાં ઠંડી પડવી જોઈએ તો જ વરસાદ વધારે આવી શકે. અત્યારે શ્રાવણ માસમાં સવારે ઠંડી પડી રહી છે, એટલે હમણાં હળવા ભારે વરસાદની ઝાપટાની શક્યતા છે. પરંતુ જે સિસ્ટમ
રાજસ્થાનના ભાગોમાં થઈ છે એ રાજસ્થાનના સંલગ્ન ભાગો અંગે જોઈએ તો આ વરસાદની શક્યતા જે છે બનાસકાંઠાના ભાગોમાં કેટલાક ભાગમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાત કેટલાક ભાગમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ઉપરાંત પંચમહાલના વગેરે ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદની ઝાપટા આવી શકવાની શક્યતા રહે છે, જેમાં વડોદરા, આણંદ આ ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની ઝાપટા આવી શકે. કપડવંજના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા કે હળવા આવી શકવાની શક્યતા છે. પરંતુ અન્ય બાબતો જોઈએ તો તારીખ 10-11 આસપાસ એક લગભગ બંગાળ ઉપસાગરના ભેજના અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ આવી શકવાની શક્યતા રહેશે. એટલે 11થી 14માં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે. પરંતુ આ વખતે બંગાળ ઉપસાગરમાં ચીન તરફમાં એક સાયક્લોન થવાની શક્યતા છે. એટલે એક જે વાયુનો પ્રવાહ છે ભેજવાળો એ ચીન તરફ જશે અને અન્ય લગભગ મધ્ય ગુજરાત થઈને ગુજરાતના ભાગો સુધી આવવાની શક્યતા રહેશે. અરબ સાગરનો ભેજ પણ આવશે. પરંતુ હમણાંની જે સિસ્ટમો છે એ લગભગ દેશના ઉત્તર ભારત તરફ વધારે સક્રિય આવવાની શક્યતા છે. ત્યારબાદ તારીખ 25મી 26મી ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ પણ લગભગ મજબૂત હોઈને ભિન્ન ભિન્ન ભાગોમાં તારીખ 30મી ઓગસ્ટ સુધી વરસાદ આવવાની શક્યતા રહેશે. બિલકુલ દાદા, ખાસ કરીને ખેડૂતો માટે જોઈએ તો કૃષિ પાક છે તે ખૂબ જ મહત્વના હોય છે. આ સમયગાળો કેવો રહેશે? આ વખતનો વરસાદ છે ખેડૂતો માટે પોઝિટિવિટી લાવશે? ખેડૂતો માટે તો તારીખ 17મી તારીખ પછીનો જે વરસાદ મઘા નક્ષત્રનો છે તેનું પાણી સારું ગણાય છે, એટલે એ વરસાદ સારો રહેશે. પરંતુ તારીખ 24 ઓગસ્ટ પછી જોવા જઈએ તો વાતાવરણમાં વિષમ હવામાનની અસર થવાની શક્યતા રહેશે અને આ વિષમ હવામાન ઘણો લાંબો ટાઈમ સુધી ચાલી રહેવાની શક્યતા રહેશે. એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં આ અરસામાં રોગ આવવાની શક્યતા રહેતા પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહેશે. ગુજરાતની નદીઓ